એલ&ટી નોલેજ સિટી પાછળની સોસાયટીઓમાં સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના એલ&ટી નોલેજ સિટી પાછળની સોસાયટીઓમાં સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શિવદર્શન ડુપ્લેક્સના રહીશો વુડા તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ઉભરાતા ખાડકુવાથી લોકોના આરોગ્ય જોખમાય તેવી ભીતિ સેવાઈ રહી છે। 4 વર્ષથી રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા રહીશો પ્રભુસરને પહોંચ્યા। સુંદરકાંડના પાઠ દ્વારા તંત્રના અધિકારીઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી। હું આ સોસાયટીની અંદર 2022 થી રહું છું। મારું નામ ભરતભાઈ ડી જોશી છે અને જ્યારે અહીંયા આવ્યો તો ત્યારે એમ હતું કે ભાઈ શાંતિનું જીવન રિટાયર થયા પછી અહીંયા જીવીશું અને બધી વ્યવસ્થાઓ સિટીની અંદર, ગુજરાત મોડલની અંદર, વડોદરાની અંદર તો ખાસ મળવાની જ છે। પણ આપ જોઈ રહ્યા છો કે સોસાયટીની આજુબાજુ ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। સોસાયટીના રહીશોની દયનીય પોઝિશન છે। આ પરિસ્થિતિની અંદર વુડાની અંદર જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી, બિલ્ડરોને વારંવાર રજૂઆત કરવામાં આવી, પણ પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે। આજ દિન સુધી અમને ગાંધીનગર મોકલે, વુડામાં મોકલે, અહીંયા બિલ્ડરો પાસે જઈએ પણ અમે દોડીને થાકી ગયા છીએ। બહુ જ મુશ્કેલી પરિસ્થિતિમાં પણ અમે તો હવે આ તંત્રને, જવાબદાર તંત્રને સદબુદ્ધિ આવે, સુંદરકાંડના પાઠ કરીએ છીએ, ઈશ્વરના શરણે જઈએ અને ક્યાંક એમને સદબુદ્ધિ આવે ને અમને આ પ્રાથમિક સુવિધાઓ આપે। તો મારું નામ ભરતભાઈ ડાયાભાઈ જોશી।